સુરતમાં સોશિયલ મીડિયામાં ભાઈ ડોન અથવા ગેંગસ્ટર તરીકે પોતાની છબી ઊભી કરતા સામાજિક તત્વો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે। ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યભરના સામાજિક તત્વોની યાદી બનાવવાની કામગીરી તેજ બનતી જાય છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 1300 ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા શખ્સોની યાદી બનાવી છે, જેમાંથી 25 રીલબાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે। આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આ તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા। આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા। હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ આઈડી એકવાર ડિલીટ થઈ ગઈ એટલે કે હવે આ શખ્સો ક્યારેય પણ તે એકાઉન્ટમાં પ્રવેશ કરી શકશે નહીં। આ એકાઉન્ટ્સ ડિલીટ કરાવવામાં આવ્યા એ એટલું જ નહીં પણ ભવિષ્યમાં આવા તત્વો પર નજર રાખવા માટે પોલીસ વિશેષ પેટ્રોલિંગ પણ કરશે।